સુરતમાં લોકો હવે નજીવી બાબતે પણ હિંસક મારામારી કરતા અચકાતા નથી તેમ લાગી રહ્યું છે, કારણ કે વારંવાર મારામારી સહિતની ઘટનાઓનો વિડીયો સામે આવી રહ્યા છે. તે લિંબાયત વિસ્તારમાં કૂતરાને લઈને મોહલ્લાવાસીઓએ થયેલા ઝઘડાનો વિડીયો હાલ તો વાયરલ થયો છે. તો પથ્થરમારાની ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યા હતા. સુરતમાં હવે જાણે અસામરિક તત્વોને પોલીસનો કોઈ જ પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વારંવાર અસામરિક તત્વો દ્વારા મચાવતા આતંકનો વિડીયો વાયરલ થઈ સામે આવે છે. પરંતુ આવા અસામરિક તત્વોને અટકાયત બાદ છૂટી ગયા પછી પણ તેઓ આતંક મચાવતા હોય છે. તે ફરી આવો જ એક અસામરિક તત્વએ પથ્થરમારો કર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. વાત કરી રહ્યા છે સુરતના લિંબાયત વિસ્તારની. આ લિંબાયત વિસ્તારમાં આવેલા મારુતિનગર ખાતે કૂતરાને લઈને ઝઘડો થયો હતો. મોહલ્લાવાસીઓ વચ્ચે થયેલા ઝઘડામાં કેટલાક અસામરિક તત્વો દ્વારા નજીકમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શન સાઇટ પર મુકાયેલી ઈંટોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બનાવનો વિડીયો પણ સ્થાનિકે ઉતારી વાયરલ કર્યો હતો. તો મારામારીની ઘટના બાદ સમગ્ર મામલો લિંબાયત પોલીસ મથકે પહોંચવા પામ્યો હતો. હાલ તો આ મામલે લિંબાયત પોલીસે ગુનો નોંધી શોએબ કુરેશી, તોસીફ, સમીર, સલમાન, ગુલામ સહિત નામો વિરુદ્ધ ગુનો નોંધી લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ આતંક મચાવનાર આરોપીઓ, જેમાં મૂળ મહારાષ્ટ્રના જલગાંવ, હાલ લિંબાયત મારુતિનગર ખાતે રહેતા શોએબ ઝહુર કુરેશી, તેનો ભાઈ સલમાન ઝહુર કુરેશી, મારુતિનગરમાં જ રહેતો મૂળ ઉત્તર પ્રદેશના વારાણસીનો સમીમ અહેમદ વસીમ અંસારી, લિંબાયત ભાવનગર ખાતે રહેતા યુપીના ગુલામ અહેમદ રજા, ઝકરુદ્દીન સિદ્દીકી અને લિંબાયત ગોવિંદનગર ખાતે રહેતા સમીર વિશાલસિંહને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.